શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 ધ્યાન યોગ. ભગવદ્ ગીતાનો 6ઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ છે. આ અધ્યાયનું બીજું નામ આત્મસંયમ યોગ છે. આ અધ્યાયમાં 47 શ્લોકો છે અને કર્મયોગનું જ અહીં નિરૂપણ કરવામાં આવે છે. સંન્યાસી અને યોગી કોને કહેવાય? તો ભગવાન કૃષ્ણ આ અધ્યાયની શરૂઆતમાં કહે છે કે જે મનુષ્ય કર્મના ફળનો આશ્રય લીધા સિવાય પોતાને કરવાના છે એ કર્મ કરે છે તે સંન્યાસી અને યોગી કહેવાય. જે અગ્નિ ન રાખતો હોય તથા જે ક્રિયાઓ ન કરતો હોય તે સંન્યાસી કે યોગી નથી. જેને સંન્યાસ એમ કહે છે તેને તું યોગ જાણ. માત્ર સંકલ્પોનો ત્યાગ કરનાર યોગી થતો નથી. ન ઈય સંન્યસ્ત સંકલ્પો યોગી ભવતિ કશ્ચિત. તો યોગારૂઢ કહેવાય કોને? જે મુનિ યોગારૂઢ થવાની ઈચ્છા વાળો હોય તેને માટે કર્મ એ સમનું કારણ કહેવાય છે. સમ એટલે અહીં સમતા, દરેક પરિસ્થિતિમાં એક સમાન વ્યવહાર. તે જ પુરુષ જ્યારે પૂર્ણ યોગી એટલે કે યોગારૂઢ થાય છે ત્યારે સમકારણ કહેવાય. ટૂંકમાં યોગારૂઢ થવાની ઈચ્છા વાળો કર્મ સમનું કારણ બને, યોગારૂઢ સાધનાનું સમકારણ બને. જે ઇન્દ્રિયોના વિષયોમાં તથા કર્મોમાં આસક્ત ન થાય તથા સંકલ્પોનો ત્યાગ ન કરે તે યોગારૂઢ કહેવાય. મનુષ્યએ પોતાની મેળે જ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. પોતાના આત્માની અધોગતિ થવા ન દેવી જોઈએ. આત્મા જ આત્માનો બંધુ છે. આત્મા જ આત્માનો શત્રુ છે. જેણે આત્માને જીત્યો છે તેનો આત્મા બધું જ છે. જે પોતે પોતાને ઓળખતો નથી તે પોતાની જાત સાથે જ શત્રુ માફક વ્યવહાર કરે છે. જેનામાં સમદ્રષ્ટિ છે તેવો યોગી મુક્ત છે, તેવો યોગી યુક્ત છે. એટલે કે બ્રહ્મ સાથે જોડાયેલો છે. ટાઢ, તાપ, સુખ દુઃખ, માન અપમાન આ બધામાં જેણે આત્માને જીતી લીધો છે તેઓ પ્રશાંત પુરુષ પરમાત્મામાં સ્થિત થાય છે. જ્ઞાનને વિજ્ઞાનથી તૃપ્ત આત્માવાળું સ્થિર, વિકાર રહિત, અવિકારી, જીતેન્દ્રિય એ પુરુષની માટી, પથ્થર તથા સુવર્ણ પ્રત્યે સમાન દ્રષ્ટિ હોય છે. તે યોગી યુક્ત અથવા તો મુક્ત કહેવાય છે. સુહૃદ, મિત્ર, શત્રુ, તટસ્થ, મધ્યસ્થ, બંધુઓ, સજ્જનો અને પાપીઓ આ બધા પ્રત્યે સમદ્રષ્ટિ વાળો માણસ શ્રેષ્ઠ છે. ધ્યાન યોગ કેવી રીતે સાધવો? યોગીએ ચિત્ત અને આત્માને નિયમમાં રાખવા, તેણે પરિગ્રહ વિનાનું થવું, તેણે એકાંતમાં રહેવું અને પોતાની જાતને યોગમાં જોડવી. તે યોગીએ પ્રથમ દર્ભ બિછાવવી, તેના પર મૃગચર્મ પાથરી, તેના પર વસ્ત્ર પાથરી ને આસન બનાવવું. આ આસન બહુ ઊંચું નહીં અને બહુ નીચું નહીં એવું હોવું જોઈએ તથા આસન પવિત્ર સ્થાનમાં રાખવું જોઈએ. યોગીએ આ આસન પર બેસીને મનને એકાગ્ર કરીને ચિત્ત તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને આત્મશુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો જોઈએ.
યોગીએ પોતાની નાસિકાના અગ્રભાગમાં દ્રષ્ટિને સ્થિર કરી ને શાંત આત્માવાળા તથા ભયમુક્ત થઈને મનનો સંયમ કરીને મારામાં ચિત્તને રાખીને મારા પરાયણ થઈને સમાધિનિષ્ઠ થઈને બેસવું જોઈએ. આ રીતે યોગાભ્યાસ કરનારને મન વશ થતા છેવટે નિર્વાણ શાંતિ પ્રાપ્ત થાય છે. શાંતિ નિર્વાણ પરમામ મત સંસ્થાનમ અધિગચ્છતિ. યોગીને માટે માપસરનો આહાર તથા વિહાર જરૂરી છે. અતિશય જમનાર કે બિલકુલ ન જમનારને, બહુ ઊંઘવાના સ્વભાવવાળાને તેમજ માત્ર જાગનારને યોગ સિદ્ધ થતો નથી. યોગીને આરામ, આહાર, વિહાર, ઊંઘ આ બધા પર કાબુ હોવો જોઈએ. યોગ્ય આહાર વિહાર વાળાને, કર્મોમાં યોગ્ય ચેષ્ટા વાળાને, યોગ્ય નિદ્રા તથા જાગૃત અવસ્થા વાળાને દુઃખ નાશક એવો યોગ સિદ્ધ થાય છે. યુક્તાહાર વિહારસ્સ યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. જ્યારે વશ થયેલું ચિત્ત આત્મામાં જ રહે છે ત્યારે કામનાઓથી નિસ્પૃહ થયેલા મનુષ્યને યુક્ત યોગી કહેવાય. વાયુનો સંચાર ન હોય એવા સ્થાને મૂકેલા દીવાની જ્યોતિ જે રીતે સ્થિર રહે છે તેવી જ ઉપમા ચિત્તને વશ કરનાર યોગીના આત્માને પણ આપી છે. યોગની અવસ્થા કેવી હોય છે? દુઃખ સાથેના સંયોગનો દુઃખાભાવ એટલે યોગ. આ અવસ્થામાં યોગી આત્મા વડે આત્માને જ જોતા આત્મામાં જ સંતુષ્ટ રહે છે. આ અવસ્થામાં તેને આત્યંતિક સુખનો અનુભવ થાય છે. યોગી આવા સુખને મેળવીને બીજા કોઈ લાભને એનાથી અધિક માનતો નથી. એ પછી યોગીને મોટા દુઃખ પણ વિચલિત કરી શકતા નથી. યોગીએ આ યોગને થાક કે કંટાળા વિના સાધવો જોઈએ. મનની એકાગ્રતા કેવી રીતે સધાય? સંકલ્પથી ઉત્પન્ન થતી સર્વ ઈચ્છાઓ સંપૂર્ણ રીતે ત્યજીને મન વડે જ ઇન્દ્રિયોના સમૂહને સર્વ રીતે વશ કરીને, ધીરજથી બુદ્ધિને વશ કરીને ધીમે ધીમે વિષયોમાંથી પાછા વળતા જવું. મનને આત્મામાં સ્થિર કરીને કોઈનું પણ ચિંતન ન કરવું. ચંચળ તથા અસ્થિર મનને જ્યાં જ્યાં છટકવાની કોશિશ કરતું હોય ત્યાંથી પાછું વાળીને આત્મામાં જ વશ કરવું. પ્રશાંત મનવાળા, શાંત થયેલ, રજોગુણવાળા, બ્રહ્મરૂપ થયેલા નિષ્પાપ યોગીને જ ઉત્તમ સુખ મળે છે. આ પ્રમાણે આત્માને હંમેશા યોગમાં જોડતો અત્યંત નિષ્પાપ યોગી પરબ્રહ્મ સાથે સંબંધિત અત્યંત સુખને પ્રાપ્ત કરે છે. યોગીને સર્વત્ર આત્મદર્શન થાય છે. યોગી સર્વત્ર સમદ્રષ્ટિવાળો થઈને પોતાની જાતને સર્વભૂતોમાં રહેલી તથા સર્વભૂતોને પોતાનામાં રહેલા જુએ છે. જે મનને સર્વરૂપ સર્વત્ર જુએ છે, જે કૃષ્ણને સર્વત્ર જુએ છે, બધું જ શ્રી કૃષ્ણમાં જ જુએ છે, તેના માટે શ્રી કૃષ્ણ દૂર રહેતા નથી. શ્રી કૃષ્ણ કહે છે કે તે મારા માટે દૂર રહેતો નથી, હું તેના માટે દૂર રહેતો નથી. જે યોગી એકત્વનો આશ્રય લઈને સર્વભૂતોમાં રહેલ મને ભજે છે તે સર્વ પ્રકારે વર્તતો હોવા છતાં તે મારામાં જ રહેલો છે. જે સુખ હોય કે દુઃખ હોય પણ જે સમદ્રષ્ટિ વડે સર્વત્ર સમત્વથી નિહાળે છે તે યોગી શ્રેષ્ઠ છે. ત્યારે અર્જુન શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે
પોતાના મનની શંકા રજૂ કરે છે કે આપે તો મનને સમત્વથી પ્રાપ્ત થતો યોગ કહ્યો છે, પણ મનની ચંચળતાને લીધે મનને સ્થિરતા મળે તેમ નથી. તો હે કૃષ્ણ, મન ચંચળ, વિહવળ કરનાર, બળવાન તથા દ્રઢ છે. તેનો નિગ્રહ તો વાયુની જેમ અત્યંત દુષ્કર છે. ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનની આ શંકાનો પ્રત્યુત્તર વાળતા કહે છે કે મન ચંચળ છે એ વાત સાચી, પણ મનને અભ્યાસ તથા વૈરાગ્ય વડે વશ કરી શકાય છે. જો મન વશ કર્યું ન હોય તો યોગ દુર્લભ છે, પણ મન વશ થાય પછી પ્રયત્ન કરવાથી યોગ સિદ્ધ થાય છે. અર્જુનને શંકા થઈ કે બ્રહ્મયુક્ત યોગ કદાચ અસંયમી બને છે, તે ચલિત થાય તો યોગની સિદ્ધિ ન પ્રાપ્ત કરી શકાય. તો તે પછી તેની કઈ ગતિ થાય? બ્રહ્મ માર્ગમાં અસ્થિર, મૂળને ભ્રષ્ટ એવો એ યોગી નાશ તો નથી થતો ને? એ નાશ તો પામતો નથી ને? અર્જુનની આ શંકાનું નિવારણ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે તે માગે છે. અર્જુન પૂછે છે કે કોઈ યોગી બ્રહ્મ માર્ગમાં અસ્થિર થઈ જાય, ભટકી જાય, ભ્રષ્ટ થઈ જાય અને એનું મૃત્યુ થઈ જાય તો તેની કેવી સ્થિતિ થાય છે? ત્યારે શ્રી કૃષ્ણ ખૂબ જ સરસ જવાબ આપે છે. નહીં કલ્યાણ કૃત કશ્ચિદ દુર્ગતિમ તાત, નહીં કલ્યાણ કૃત કશ્ચિદ દુર્ગતિમ તાત ગચ્છતિ. યોગ ભ્રષ્ટ મનુષ્ય પુણ્ય કરનારાઓના લોકને પામીને ઘણા વર્ષો ત્યાં રહીને પવિત્ર શ્રીમંતોને ઘેર જન્મે છે. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. અથવા તો બુદ્ધિમાન યોગીઓના કુળમાં તે જન્મે છે. ખરેખર આ લોકમાં આવો જન્મ દુર્લભ છે. ત્યાં તે પૂર્વ દેહના બુદ્ધિ સંયોગને પામીને ફરીથી ઉત્તમ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે. પૂર્વના અભ્યાસને લીધે તે પરવશ બનીને પૂર્વ સાધના તરફ ખેંચાય છે. યોગને જાણવાની ઈચ્છાવાળો એ યોગી શબ્દ બ્રહ્મની પાર પહોંચી જાય છે. યોગી એ રીતે કાળજીથી પ્રયત્ન કરીને પાપ મુક્ત થતા અનેક જન્મે સિદ્ધિ મેળવીને પરમ ગતિ પ્રાપ્ત કરે છે. આ રીતે તપસ્વીઓથી યોગી અધિક છે, જ્ઞાનીઓથી પણ યોગી અધિક છે, કર્મ કરનારાઓ કરતા પણ તે ચડિયાતો છે, એમ કહીને કૃષ્ણ અર્જુનને યોગી બનવાનું કહે છે. તસ્માદ યોગી ભવાર્જુન. અને ઉમેરે છે કે બધા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાળો મારામાં અંતઃકરણને જોડીને મને ભજે છે તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે. મહામુનિ પતંજલિના પાતંજલ યોગ સૂત્રમાં જે અષ્ટાંગ યોગ બતાવાયો છે તેનું આ અધ્યાયમાં અનુસરણ છે. ગીતાએ યોગના સારા તત્વોને સ્વીકારી તથા સમાવીને યોગનો પોતાનામાં અંતર્ભાવ કરી લીધો છે. દુર્ગાશંકર શાસ્ત્રીએ શૈવ દર્શનનો ઇતિહાસ નામના પુસ્તકમાં લખ્યું છે તેમ ધીમે ધીમે સાંખ્ય તથા યોગના સારા તત્વને વેદાંતે સ્વીકારી લીધા છે. આ અધ્યાય કર્મયોગની પ્રથમ 6 અધ્યાયની ચર્ચામાં અંતિમ અધ્યાય છે. અહીં કર્મયોગના એક સાધન તરીકે ધ્યાન યોગનું નિરૂપણ થયું છે. સત્યવ્રત સિદ્ધાલંકારના મંતવ્ય મુજબ આ ધ્યાન યોગ 3 યોગો જ્ઞાન, કર્મ અને ભક્તિથી અતિરિક્ત કોઈ ચોથો યોગ નથી. તે કર્મયોગનું સાધન છે. તિલક મહારાજનો પણ મત છે કે કર્મયોગને માટે જરૂરની એવી જે નિસંગ ક્રિયા, બ્રહ્મનિષ્ઠ સ્થિતિ
તે જે સાધનોથી પ્રાપ્ત થઈ શકે છે તેના નિરૂપણ માટે આ અધ્યાયમાં શરૂઆત કરી છે. તથાપિ તે નિરૂપણ પાતંજલ યોગનો સ્વતંત્ર રીતે ઉપદેશ કરવા સારું કરેલો નથી. ગીતાના 3 અધ્યાયના 40મા શ્લોકમાં પરમાત્મા શ્રી કૃષ્ણએ ઇન્દ્રિયોનું નિયમન કરવાનું અર્જુનને જણાવ્યું હતું. આ અધ્યાયમાં ઇન્દ્રિય નિગ્રહ કરવાની રીત શીખવે છે. અર્જુનને કર્મ સંન્યાસ તથા કર્મયોગની એકતા બતાવીને પરમાત્મા આ અધ્યાયમાં કર્મયોગને સિદ્ધ કરવાના સાધનો અહીં બતાવે છે. ગીતાનો સ્પષ્ટ ઉપદેશ છે કે ફલાશા રહિત થઈને નિષ્કામ ભાવે લોક સંગ્રહ માટે કર્મ તો કરવા જ. કર્મમાં તથા સૃષ્ટિના સર્વભૂતોમાં સમત્વ બુદ્ધિ રાખવી જરૂરી છે. સર્વભૂતોના અંતરાત્મામાં સમત્વ ભાવ કેળવાતા મોક્ષ પ્રાપ્ત થાય છે. આ ધ્યાન યોગ આ રીતે હવે પછીના 7 થી 12મા અધ્યાયનો જે એક ષટક છે તે ભક્તિ યોગનો જાણે પાયો બની ગયેલ છે. ટૂંકમાં ચિત્તની એકાગ્રતા, જીવનમાં પરિચિતતા અને શુભ સામ્ય દ્રષ્ટિ અથવા સમદ્રષ્ટિ એટલાવાના ધ્યાન યોગ માટે જરૂરી છે. આ અધ્યાયમાં ભગવાને ચિત્ત શુદ્ધિના હેતુભૂત કર્મયોગની મર્યાદા, સર્વકર્મ સંન્યાસીઓને અનુષ્ઠાન કરવા યોગ્ય સાંગ એટલે કે અંગો સહિતનો ધ્યાન યોગ, મનના નિગ્રહોનો ઉપાય, યોગ ભ્રષ્ટનો પુરુષાર્થ શૂન્યપણામાં પરિણમતો નથી એમ સમજાવી આ અધ્યાયને અહીંયા પૂર્ણ કર્યો.